ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બેચલર ઓફ આર્ટ્સ સમાજશાસ્ત્ર તેના પાઠ્યક્રમ 204 ગ્રામીણ સમાજશાસ્ત્ર તેના વિશે વ્યાખ્યાન લઈશું. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આજે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાન એકમ નંબર 12 ગ્રામીણ સમાજની બદલાતી તરાહ વર્ગ વ્યવસ્થા તેના વિશે વ્યાખ્યાન લઈશું. આપણા આ એકમને શરૂ કરતા પહેલાં તેના મુખ્ય હેતુઓને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે વર્ણનો ખ્યાલ સમજી શકશો. જ્ઞાતિ અને વર્ગનું સહ અસ્તિત્વ કેવા પ્રકારનું છે તેની માહિતી મેળવી શકશો. ગ્રામીણ સ્તર રચનાના લક્ષણોનું વર્ણન કરી શકશો. ગુજરાતમાં જુદા જુદા વર્ગો વિશે સમજૂતી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. વિદ્યાર્થી મિત્રો, સામાજિક સ્તર રચના અને એમાં પણ જો આપણે ગામડાની વાત કરતા હોઈએ તો ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિ, ધર્મ, રીત રિવાજો એને એ લોકો ખૂબ જ વધારે મહત્ત્વ આપતા હોય છે. અને કોઈ પણ સમાજમાં સ્તર રચના મુખ્યત્વે વર્ણ, જ્ઞાતિ અને વર્ગ વ્યવસ્થા પર આધારિત છે. જ્ઞાતિ શબ્દને ઇંગ્લિશમાં કાસ્ટ કહેવામાં આવે છે. હવે આ જો કાસ્ટ શબ્દ છે એ પોર્ટુગીઝ શબ્દ કાસ્ટા ઉપરથી ઉતરી આવ્યો છે. ભારતમાં પોર્ટુગીઝો આવ્યા ત્યારે તેમણે હિન્દુ સમાજમાં રહેલા જે વિભાજનો હતા તો એ વિભાજનોને જોઈને તેમને કાસ્ટા શબ્દ આપ્યો, એટલે કે કાસ્ટ શબ્દ આપ્યો. એને આપણે જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ભારતીય સમાજમાં વર્ણ વ્યવસ્થાનો ઉદ્ભવ થયેલો હતો તે આપણે જાણીએ છીએ. પણ જેમ જેમ સમયમાં પરિવર્તન આવતું ગયું તેમ તેમ જટિલ વર્ણ વ્યવસ્થામાંથી એનાથી પણ વધુ જટિલ જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવી અને એ જ્ઞાતિ વ્યવસ્થામાં અનેક પેટા જ્ઞાતિઓનો પણ ઉદ્ભવ થયો. પરંપરાગત ગામડા અથવા તો પરંપરાગત સામાજિક સ્તર રચનાની જો આપણે વાત કરીએ તો ત્યાં વર્ણ વ્યવસ્થામાં મુખ્યત્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રમાણે કુલ 4 વર્ણોમાં સમાજ વિભાજિત હતો. આ ઉપરાંત પંચમ વર્ણ પણ જોવા મળતો હતો. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ણ વ્યવસ્થા હતી તે વ્યક્તિઓના કાર્યને આધારિત વર્ણ વ્યવસ્થા હતી. પરંતુ આપણે એક બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે વ્યક્તિ જે વર્ણમાં જન્મ લેતો વ્યક્તિ એ જ વર્ણના આધારે તેને વ્યવસાય પણ કરવાનો રહેતો, લગ્ન પણ કરવાના રહેતા. એ અન્ય વ્યવસાય બદલી શકતો નહોતો. અન્ય વર્ણમાં તે જઈ પણ નહોતો શકતો કે પછી પોતાને જો અન્ય વર્ણ ગમે છે અથવા તો તે પોતાની પસંદગીથી એ અન્ય વર્ણમાં એ ટ્રાન્સફર થઈ શકતો નહોતો. એ વખતની પ્રાચીન ભારતીય પરંપરા એ ખૂબ જ જટિલ હતી અને રૂઢ હતી. ગ્રામીણ સમાજમાં લોકો જ્ઞાતિ, જમીન માલિકી, વ્યવસાય અને આર્થિક સ્થિતિના આધારે એ અલગ અલગ વર્ગોમાં વિભાજિત હતા. વ્યક્તિ જો જમીનનો માલિક હોય તો તે ઉચ્ચ વર્ગમાં ગણાતો, જો એ મજૂર હોય તો એ નિમ્ન વર્ગમાં ગણાતો. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ અને વર્ગ એ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. વ્યક્તિ ઉચ્ચ જ્ઞાતિનો પણ હોય પણ એ ઉચ્ચ વર્ગમાં પણ આવી શકે તેમ પણ બને. વ્યક્તિ મધ્યમ જ્ઞાતિનો હોય અથવા તો નિમ્ન જ્ઞાતિનો હોય પરંતુ જો તે જમીન, જાયદાદ અથવા તો ભૌતિક સુખ સુવિધાથી સંપૂર્ણ હોય તો તે કદાચ ઉચ્ચ અથવા તો મધ્યમ વર્ગમાં પણ તે આવી શકતો હોઈ શકે છે. તો એ પ્રમાણે ગ્રામીણ સમાજમાં જ્ઞાતિ અને વર્ગ એ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. ગુજરાતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વિવિધ આર્થિક વર્ગો એ ગ્રામ સમાજની રચનામાં એ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો,
ભારતીય બંધારણના અમલમાં આવ્યા બાદ અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારે આપણે વાત કરતા હોઈએ જ્ઞાતિ પેટા જ્ઞાતિની, તો જુદી જુદી જ્ઞાતિઓ, જુદી જુદી પેટા જ્ઞાતિઓ એ અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો અને વિવિધ આર્થિક વર્ગોમાં પણ વહેંચાઈ ગયા જોવા મળે છે. આપણે વર્ણ વ્યવસ્થાને સમજી લઈએ. વર્ણ વ્યવસ્થા એટલે કે સમાજને કર્મ અને ફરજના આધારે અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. વિદ્યાર્થી મિત્રો, વર્ણ વ્યવસ્થા ખૂબ જ જટિલ હતી. બ્રાહ્મણ એ ખૂબ જ ઉચ્ચ સ્થાને ગણાતા હતા અને શૂદ્ર એ ખૂબ જ નિમ્ન સ્થાને ગણાતા હતા. અને એમ માનવામાં આવતું હતું, કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત હતી કે બ્રાહ્મણ એ કોઈ દિવ્ય આત્માના મુખમાંથી પ્રકટ થયા હતા. ક્ષત્રિયો એ દિવ્ય આત્મા કે જે ભગવાન કે દિવ્ય જે ચેતના હતી તો તેના બાહુમાંથી ઉત્પન્ન થયા હતા તેવું માનવામાં આવે છે. વૈશ્ય એ જે દિવ્ય આત્મા હતી તેમના જાંઘમાંથી ઉત્પન્ન થયા હોય તેવી માન્યતા પણ પ્રચલિત હતી. અને શૂદ્ર એ પગના તળિયેથી ઉત્પન્ન થયા હતા તેવી માન્યતા માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ણ વ્યવસ્થા એ સમય જતાં એ નાબૂદ થઈ ચૂકી છે, પણ તેનામાંથી જ એક જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. અને આ 4 વર્ણ વ્યવસ્થા તો હતી જ, પણ પંચમ વર્ણ કે જે આ 4 વર્ણો સિવાય એવો વર્ગ કે જે ખૂબ જ અસ્પૃશ્ય હતો, કે જેને દલિત તરીકે ઓળખવામાં આવતા હતા, જેમને પંચમ વર્ણ કહેવાતા હતા. અને આ પંચમ વર્ણના વ્યક્તિ એ ઉપરના જેટલા પણ કેટેગરી કે વર્ણમાં આવતા લોકો હતા તો તેમને સ્પર્શ ના કરી શકે, તેમના કોઈ સામાજિક પ્રસંગો હોય તેમના ભાગીદાર પણ ના થઈ શકે. ખૂબ જ પ્રકારની જટિલ સામાજિક સમસ્યા પણ એ જે તે સમયમાં જોવા મળતી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ જ્ઞાતિ અને વર્ગનું સહ અસ્તિત્વ. જ્ઞાતિ અને વર્ગનું સહઅસ્તિત્વ ત્યારે જ જોવા મળે કે જ્યારે સામાજિક વિભાગોમાં વર્ગીકૃત સમાજ હોય, જુદી જુદી જ્ઞાતિઓનું સહ અસ્તિત્વ હોય. એ જુદી જુદી જ્ઞાતિઓ એ એક જ સમાજમાં, એક જ વિસ્તારોમાં રહેતા હોય. એ જે સામાજિક વર્ગો છે એ કેટલાક વર્ગો એ જમીન માલિકી પણ ધરાવતા હોય છે અને આર્થિક વર્ગો પણ ધરાવતા હોય છે. કેટલાક જ્ઞાતિ કે જે શ્રીમંત ખેડૂતો હોય છે અને પોતે જમીનદારો પણ હોય છે, અને એવા જમીન માલિકો કે જે પોતે ખેડૂત પણ હોય, અન્ય ખેતરમાં તેઓ મજૂરી પણ કરતા હોય અને પોતાના જમીનની માલિકી પણ હોય, તો તેમ પણ બની શકે. તો એક વ્યક્તિ, એક સમૂહ કે એક કુટુંબ કે પોતે જે જ્ઞાતિનો છે એ અલગ અલગ વર્ગોમાં પણ તે વિભાજિત થઈ શકતો હતો. અને ગરીબ ખેડૂત, હવે આ જે કંઈ પણ મધ્યમ ખેડૂત છે, ગરીબ ખેડૂત છે, ખેત મજૂર છે, આ બધા એ એકબીજા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, સમૂહ છે. વિદ્યાર્થી મિત્રો, જે ખેત મજૂરી કરનાર વર્ગ છે તેની પોતાની જમીન માલિકી હોતી નથી. તે એવા ખેત મજૂર છે કે જે શ્રીમંત ખેડૂતો હોય, મધ્યમ હોય કે પછી જે ગરીબ ખેડૂતો હોય કે જેની પાસે પોતાની જમીનનો ફક્ત નાનો ટુકડો છે, પણ એ ખેડૂત એ ગરીબ છે. પણ ખેત મજૂર કે જેની પાસે પોતાના જમીનની માલિકી પણ હોતી નથી, ખેતી કરવા માટે હળ કે પછી જે કોઈ પણ સંસાધનો છે, બળદગાડા છે, તેને પણ સુવિધા હોતી નથી. તો જ્ઞાતિ અને વર્ગમાં એ જમીન માલિકી અને આર્થિક વર્ગો એ જુદી જુદી રીતે જોડાયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાતિ અને જમીન માલિકી, કેટલાક વિસ્તારોમાં કેટલીક જ્ઞાતિઓનો દબદબો જોવા મળે છે કે આ વિસ્તારોમાં જમીન માલિકી ફક્ત અમુક જ્ઞાતિઓની જ. જો અન્ય જ્ઞાતિને લેવી પણ હોય તો એ અમુક જ્ઞાતિ એ ફક્ત જ્ઞાતિને ધ્યાનમાં રાખીને પોતાની જમીન એ અન્ય વ્યક્તિને આપી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ જ્ઞાતિગત અને જમીન માલિકીની બાબતો એ આજે પણ એટલી જ ગંભીર સામાજિક સમસ્યાઓ છે. શહેરોમાં પણ જો આપણે જોઈએ તો કેટલાક વિસ્તારોમાં જ્ઞાતિ અને ધર્મને આધારે વ્યક્તિઓને રહેવા માટે આવાસ પણ ફાળવવામાં આવતું નથી. તો આ એક પ્રકારની ગંભીર સામાજિક સમસ્યા આપણે ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વર્ગો એ વ્યવસાય પર આધારિત રચાયેલા વર્ગો પણ હોય છે. એક સમયે જ્યારે આપણે વર્ણ વ્યવસ્થાની વાત કરી તો બ્રાહ્મણ એ ફક્ત મંદિરનું કામ હોય, પૂજાપાઠનું કામ હોય તો એનો જ વ્યવસાય કરતા હતા. ક્ષત્રિયો એ સમાજનું કે પછી ચોક્કસ પ્રકારના સમુદાયનું રક્ષણ કરવાનું કામ કરતા હતા. અને
માટે એ વ્યવસાય એ વર્ગ આધારિત આપણે જોઈ શકાય છે. વૈશ્યો એ અમુક પ્રકારના જે અકાઉન્ટ સાથે, ફાઇનાન્સ સાથે, નાણાં સાથે જે જોડાયેલ વ્યવસ્થા હતી તો તેની સાથે જોડાયેલ વર્ગ હતો. તો વિદ્યાર્થી મિત્રો, એક સમયે જ્ઞાતિ અને વર્ગનું સહ અસ્તિત્વ જોવા મળતું હતું, પરંતુ આજે શહેરીકરણ, વૈશ્વિકરણને કારણે ધીમે ધીમે આજે વ્યવસાય ઉપર અમુક પ્રકારનો જે દબદબો હતો, જમીન માલિકીનો જે દબદબો હતો, તે સરકારી પ્રયાસોને કારણે પણ આ બધી સમસ્યાઓ એ નેસ્ત નાબૂદ થવાના આરે આપણે જોઈ શકાય છે. હવે આપણે આગળ વાત કરીએ વર્ગના આધારે સ્તરીકરણ. નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 વર્ગો છે એ ફક્ત જમીન માલિકી કે પછી જે વર્ગ કે જે જ્ઞાતિમાં જન્મ લીધો છે તેના આધારે નહીં, વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી છે, તે વ્યવસાય કેવા પ્રકારનો કરે છે, શિક્ષણ કેવા પ્રકારનું તેને મેળવેલું છે, આવક તેની કેવી છે, તે વ્યક્તિની, સમૂહની, કુટુંબની જીવનશૈલી, તેની રોજિંદી પ્રવૃત્તિ કેવા પ્રકારની છે, તો તેના આધારે વર્ગનું વિભાજન થતું જોવા મળે છે. જેમ કે કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિએ ગરીબ પરિવારમાં જન્મ લીધો છે, પણ જો એ સારું શિક્ષણ મેળવીને સરકારી નોકરી મેળવે છે તો તેની આવક પણ સારી એવી થાય છે. અથવા તો એ વ્યક્તિ પોતાનો કોઈ સ્ટાર્ટઅપ કે પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરે છે તો પણ જો તેની સારી આવક થાય છે તો એ નિમ્ન વર્ગમાંથી મધ્યમ વર્ગમાં પ્રવેશે છે અને ધીમે ધીમે તે ઉચ્ચ વર્ગ તરફ એ જતો જાય છે અને તેની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગ વ્યવસ્થા છે એ ફક્ત સ્થાયી વ્યવસ્થા નથી, એ પરિવર્તિત વ્યવસ્થા છે અને એ વ્યક્તિના કૌશલ્ય, મહેનત, શિક્ષણ અને આર્થિક પ્રગતિ ઉપર આધારિત છે. વ્યક્તિની મહેનત, શિક્ષણ, આર્થિક પ્રવૃત્તિ, કૌટુંબિક સંગાત, સંસ્થાઓનું ધોરણો, મૂલ્યોનો સપોર્ટ, બંધારણ, એ બધી જ બાબતો એ ખૂબ જ મહત્ત્વના બની રહે છે. વર્ગ વ્યવસ્થામાં સામાજિક ગતિશીલતા શક્ય છે. વ્યક્તિ નિમ્ન વર્ગમાંથી ઉચ્ચ વર્ગમાં પણ આવી શકે છે. કેટલીક વખત વ્યક્તિ ઉચ્ચ વર્ગમાંથી નિમ્ન વર્ગમાં પણ આવી શકે છે. તો આ સામાજિક ગતિશીલતા એ ઉધ્વગામી પણ હોઈ શકે અને નિમ્નગામી પણ હોઈ શકે. વ્યક્તિ પોતાની ક્ષમતા અને પ્રયત્નોથી નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં પણ તે જઈ શકે છે. તો વર્ગના આધારે આ સામાજિક સ્તરીકરણ જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સ્તર રચના. હવે ગામડાની સ્તર રચના કેવા પ્રકારની છે તો એ આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીશું? તો જ્ઞાતિ આધારિત આપણે કહી શકાય. જ્ઞાતિ આધારિત એટલે કે એક ગામડામાં જુદી જુદી જ્ઞાતિ રહેતી હોય તો એ જ્ઞાતિનું જીવન નિર્વાહ કેવા પ્રકારનું છે, તેની આવક, શિક્ષણ કેવા પ્રકારનું છે, તેની જમીન માલિકી કેવા પ્રકારની છે, તો તેના આધારે આપણે ગ્રામીણ લોકોના સ્તર રચનાનું માળખું બનાવી શકાય છે. ગામડામાં સામાજિક અસમાનતા વધુ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ત્યાં પરંપરા અને રૂઢિઓનો પણ પ્રભાવ હોય છે. એના લીધે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત ગામડાના લોકો એ ઝડપથી ગતિશીલ નથી બની શકતા. જો પોતાને અન્ય શહેરમાં કે પછી અન્ય ગામડામાં પણ શિક્ષણ કે રોજગાર માટે જવું હોય તો વડીલોનો, ગામડાના લોકોનો તેમનો સપોર્ટ હોવો અથવા તો તેમનું કહેવાય કે સપોર્ટની સાથે સાથે તેમની સ્વીકૃતિ હોવી અનિવાર્ય છે. નહીં તો જો તે ગ્રામીણ લોકોના ધોરણો, મૂલ્યોથી વિરુદ્ધ જઈને, પોતાના રૂઢિ અને પરંપરાથી વિરુદ્ધ જઈને જો તે શિક્ષણ મેળવે છે અથવા તો નોકરી મેળવે છે તો ક્યાંક તેને જ્ઞાતિમાંથી બાકાત કરવામાં આવે છે તો અથવા તો ગામડામાંથી બાકાત કરવામાં આવે છે. તો આ પ્રમાણેનું ગ્રામીણ સ્તર રચનાનું જોવા મળે છે વિભાજન. આ ઉપરાંત વ્યવસાય આધારિત વિભાજન પણ જોવા મળે છે. ગામડામાં આર્થિક વર્ગોનું અસ્તિત્વ ખૂબ જ પ્રમાણમાં હોઈ શકે છે. ત્યાં પરિવર્તનશીલતા, કેટલાક ગામડાઓમાં એ ખૂબ જ સારી એવી ઉધ્વગામી પ્રકારની પરિવર્તનશીલતા જોઈ શકાય, તો કેટલાક ગામડામાં મધ્યમ પ્રમાણમાં અથવા તો નહિવત પ્રમાણમાં પરિવર્તનશીલતા જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જનજાતિ શેડ્યુલ ટ્રાઇબ અને અન્ય પછાત વર્ગો અધર બેકવર્ડ ક્લાસીસ OBC તરીકે જુદા જુદા વર્ગો અસ્તિત્વમાં છે. ગુજરાતની કુલ વસ્તીના લગભગ 8% જેટલી વસ્તી અનુસૂચિત જાતિની છે. તેઓ
જે જ્ઞાતિ સામાજિક, આર્થિક કે શૈક્ષણિક અન્યાય જેમને સહન કર્યો છે તેમને ભારતીય બંધારણ હેઠળ અનુસૂચિત જાતિ તરીકે વિશિષ્ટ રક્ષણ પણ મળે છે અને લાભો પણ મળે છે. ગુજરાતમાં આપણે આદિવાસી વિસ્તારો જોઈએ તો તેઓ પોતાની આગવી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવે છે, પરંપરાઓ ધરાવે છે. ગુજરાતમાં આશરે 75થી 80 લાખ જેટલા આદિવાસીઓ વસે છે. કુલ 29 જેટલા પેટા વિભાગો કે સમૂહો પણ જોવા મળે છે. અન્ય પછાત વર્ગોની આપણે વાત કરીએ તો આ જ્ઞાતિઓને ઉત્થાન આપવા માટે સરકારી નોકરીઓમાં પણ અનામતની જોગવાઈ જોવા મળે છે. રાજકારણમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ તેમના માટે બેઠકોની અસ્તિત્વ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ સમાજમાં એક તરફ જ્યારે જ્ઞાતિ જેવી બંધ વ્યવસ્થા છે તો બીજી તરફ શ્રીમંત, મધ્યમ અને ગરીબ જેવા આર્થિક વર્ગો પણ અસ્તિત્વમાં છે. જમીનદારી અને ખેતમજૂરીના આંકડાઓ સામાજિક અસમાનતાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. સ્વતંત્રતા બાદ ભારતીય બંધારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરી છે, જેનાથી આ વર્ગોમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ આવી છે. આધુનિક શિક્ષણ, રાજકીય જાગૃતિ, પશ્ચિમી વિચારસરણી અને સરકારની કલ્યાણકારી યોજનાઓના કારણે હવે જ્ઞાતિના ચુસ્ત બંધનો એ ધીમે ધીમે નબળા પડતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ એકમ પૂર્ણ થાય છે. અહીંયા સ્વાધ્યાય માટેના મુખ્ય પ્રશ્નોની યાદી આપેલી છે, જે તમે વાંચશો અને આ વ્યાખ્યાનને વારંવાર જોશો, જેથી તમે પ્રશ્નોને વધુ વ્યવસ્થિત અને સરળતાથી આગામી સત્રાંત પરીક્ષામાં તમે વ્યવસ્થિત લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું આ વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. स्वाध्यायः